સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોની જય. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે ગઢપુર વિશે, રઘુવીરજીએ રહી જે કામ કર્યું શું તે પછી, મને કથા સુણાવો તે બ્રહ્મચારી કહે સુણો ભ્રાત, વળી ગઢપુરની કહું વાત. રઘુવીરજીએ એક વાર ચિત્તમાહી કરીને વિચાર, પરમાનંદ વિરક્તાનંદ પૂંજા શેઠ આદિક મુખ્ય વૃંદ, કહ્યું તેઓને ત્યાં એ હવાર, તમે મંદિરનો કારભાર. અભયસિંહ કહે છે ગુરુ મહારાજ, મહારાજ તો ધામમાં ગયા, બધું કારજ પતી ગયું, ખર્ચ કરવાનું કે એ થઈ ગયું સમજાના. હવે રઘુવીરજી મહારાજ શું કર્યું મહારાજે, આચાર્ય મહારાજે, એ કથા મને કહો. ત્યારે ચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, સાંભળો રાજન, ગઢપુરની વાત હવે એવી છે. એકવાર રઘુવીરજી મહારાજે વિચાર કરી અને બધા મોટા મોટાને બોલાવ્યા હો, પરમાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, પૂંજા શેઠ, આ બધા, અને કહ્યું તમે ઘણા વર્ષોથી મંદિરનો કારભાર કરો છો, મંદિરને સાચવો છો, તો હજી પણ એવી રીતે સાચવો. અમુક કામ કોઈકને સોંપવાના હશે એ સોંપી દીધા રઘુવીરજી મહારાજે. ભગા ડોશીને કીધું, બોટાદના હતા, બોટાદ રહેતા હતા, એ કે જો તમે વડીલ હરિભગત છો, આ મંદિરમાં કાર્યકર્તાઓને જરૂર પડે, તમને સમાચાર મૂકે તો તાત્કાલિક તમારે કામમાં આવી જવાનું. કારણ કે ભગા ડોશીને સરકારી કામમાં ઘણી ખબર પડતી, તો તમારું કામ પડે, કોઈ પત્ર લખે તો તમારે તાત્કાલિક આવી જાઓ. અર્થાત મંદિર સાચવજો. રઘુવીરજી મહારાજ કે ગોપીનાથજી મહારાજની સેવા ભાવથી કરજો, અમે હવે વડતાલ જશું. કારણ કે વડતાલના આચાર્ય છે ને. હવે અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ ગયા, કથા આવી ગઈ નથી આવી? કાલે નહીં આવી તો આવશે. તો રઘુવીરજી મહારાજ કે જશું વડતાલ, ત્યાં રહેશું, તમે બોલાવશો ને ત્યારે આવશું. હવે આટલા દિવસ ગઢપુર હતા, હવે અમારે રહેવાનું ત્યાં છે, તમે કંઈક એવું કાર્ય કરો અને બોલાવશો ત્યારે આવશું કે હો. નિત્યાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને કે તમે પાદુકા આપી છે લક્ષ્મીવાડીમાં, મહારાજે તમને આપી છે, લક્ષ્મીવાડીનું સ્થાપન કરવા માટે ત્યાં મંદિર કરવું પડશે. કે મહારાજની ઈચ્છા છે, અગ્નિ સંસ્કાર જ્યાં થયો ત્યાં મંદિર થવું જોઈએ. તો નિત્યાનંદ સ્વામી કે અમારા મંડળમાં સંતો ઘણા છે, એમાં શૂન્યાતીતાનંદ સ્વામી સારા સ્વભાવના સાધુ છે, તો અહીંયા રાખો, મંદિરનું કામ કરે. સંતો જાતે મંદિરનું કામ કરતા હો, ઉપર રહીને કરાવે તો જલ્દી પૂરું થાય કે હો. તો સંતોને કેટલાકને કામનું મંદિર કામ સોંપ્યું, નિત્યાનંદ સ્વામીના મંડળના સંતોને. અને દાદા ખાચરને કીધું, જો તમે પણ આ મંદિર બને છે મહારાજનું, એમાં તમે અવારનવાર ધ્યાન રાખજો, સારા પથ્થર કઢાવજો, સારું મંદિર બનાવજો. એટલે એ કામ સોંપ્યું. થોડાક દિવસ ત્યાં મુક્તાનંદ સ્વામી ઉદાસ થયા હો, હવે મહારાજ વિના ગમતું નથી. મહારાજના વિરહનું દુઃખ મુક્તાનંદ સ્વામીને હવે સહન થતું નથી. હવે વારે વારે હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ આવું બોલ્યા કરે હો મુક્તાનંદ સ્વામી. અને ખાનપાનનું પણ હવે કોઈ ઠેકાણું નહીં.
કહે નિર્દય નાથ ન થાઓ, મને ધામમાં લઈ જાવો. નિત્યાનંદ કહે રઘુવીર, તમે સાંભળો પરમ સુધીર. નિત્યાનંદ સ્વામી રઘુવીરજી મહારાજને કહે, મુક્તાનંદ સ્વામી જો હવે બહુ પીડાય છે, હમણાં તમારથી વડતાલ જવાય નહીં, થોડાક દી રોકાઈ જાઓ. મુક્તાનંદ સ્વામી હવે કેટલા દિવસ જીવે નક્કી નહીં, માટે હમણાં કાંઈ નહીં, રોકાઈ જાઓ. બીજા ધર્મવંશી હોય ને એને મૂકી દો, કારણ કે ઉતારાની વ્યવસ્થા બધી ત્યાં થઈ છે ધર્મવંશીઓની. રઘુવીરજી મહારાજ કે હારું, મહારાજ કીધું સંતો કે એમ કરજો, એટલે તમે કયો છો પછી જાશું. બીજા એના પરિવારજનોને મૂકી દીધા વડતાલમાં. થોડાક સંતોને પણ વડતાલ મોકલ્યા, અને સદગુરુ મોટા મોટા સંતો હતા ને એ બધાને ગઢપુરમાં રાખ્યા, ખાસ મુક્તાનંદ સ્વામી માટે. મુક્તાનંદે તજ્યો નિજ દેહ, કહું છું હવે સાંભળો તેહ. દશમી અષાઢી સુધી આવી, તેહ દીનની સવાર સુહાવી. અષાઢ સુદ દસમ, મહારાજ જેઠ સુદ દસમના ધામમાં ગયા. પૂરો 1 મહિનો થયો. દસમનો સવારનો સમય થયો. મુક્તાનંદ સ્વામી ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા. પ્રેમથી પ્રણામ કર્યા અને સ્તુતિ કરેલી છે મહારાજની, ગોપીનાથજી મહારાજની. નથી વિરહન દુઃખ ખમાતું પ્રભુ, હવે ધામમાં લઈ જાઓ. કૃપાનાથ હવે કઠોર ન થાઓ. અનેક પ્રકારે મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરી છે ભગવાનની. મહારાજ બોલ્યા હો ગોપીનાથજી મહારાજમાં, એ કે સ્વામી બહુ ઉદાસ ન થાઓ, હું તમને ધામમાં તેડી જઈશ. આજે જ બપોરે 12 વાગે તૈયાર થઈ રહેજો મહારાજ, મધ્યાહન સમયે. મહારાજ કે તમને જેમ ગમે છે ને એમ અમારે કરવું હોય છે, એટલે ધામમાં લઈ જાશું કે હો. એટલે મુક્તાનંદ સ્વામી હૃદયમાં બહુ રાજી થયા, હવે ધામમાં જવા જડશે. આપણે કેવું થાય, નથી જાઉં, વારે વારે. મુક્તાનંદ સ્વામી આસને ગયા હો, મહારાજ વચન આપ્યું ને એટલે આસને ગયા. મધ્યાહનનો સમય થયો એટલે રઘુવીરજી મહારાજને બોલાવ્યા હો મુક્તાનંદ સ્વામી પોતાના આસને. અને રઘુવીરજી મહારાજ આવ્યા. મુક્તાનંદ સ્વામી કે જો અમે ધામમાં જઈએ છીએ, સત્સંગ સંબંધી મર્યાદા, સત્સંગનું રક્ષણ એ બધી ભલામણ કરી હો. સત્સંગને સાચવવાની, સંતોને હરિભક્તોને સાચવવાની ભલામણ કરી. અને મુક્તાનંદ સ્વામી એ બધા સંતો અને આચાર્ય મહારાજશ્રીની હાજરીમાં પદ્માસન વાળી અને બેસી ગયા હો. સ્થિર દ્રષ્ટિએ, નાસાગ્ર દ્રષ્ટિ. આવ્યા વિમાનમાં ભગવાન, દિવ્ય દ્રષ્ટિવાળા દેખે જન. આવ્યા વિમાન, દિવ્ય દ્રષ્ટિવાળાના દર્શન થયા. એ આનંદ અક્ષર મુક્તોની સાથે મહારાજ આવ્યા. મુક્તાનંદ સ્વામી ભૌતિકનો દેહ ત્યાગ કર્યો અને દિવ્ય દેહને પામ્યા. ભગવાનના ભક્તોને આ દેહ છૂટ્યા પછી બહુ સરસ મજાનો દેહ મળવાનો છે. પણ ભક્તિ કરી હશે તો કેવો દેહ મળશે? ભાગવતી તનુ. એ કોઈ દી માંદો નથી થતો, એને કોઈ દી ગરમી નથી થતી, એને કોઈ દી ટાઢ નથી પડતી. બોલો, ભગવાન સંબંધી સુખ ભોગવાનો એ દેહ છે, ભાગવતી તનુ, દિવ્ય દેહ. મુક્તાનંદ સ્વામી ભૌતિક દેહનો ત્યાગ કરી અને દિવ્ય દેહને પામ્યા. પછી બેસી વિમાન મોજાર, અષ્ટાવરણ થકી ગયા પાર. ગયા અક્ષર ધામ નિવાસી, થયા અક્ષર ધામ નિવાસી. સદા જ્યાં વસે છે સુખ રાશી. વિમાનમાં બેસી ધામમાં ગયા હો. કેવું છે ધામ?
જ્યાં સદાય સુખનો રાશિ એટલે સુખનો ઢગલો છે, દુઃખ ત્યાં કોઈ જાતનું નથી. સ્વામી ધામમાં ગયા પછી દેહોત્ક્રિયા, અગ્નિ સંસ્કાર વગેરે મુક્તાનંદ સ્વામીને યથાયોગ્ય પ્રમાણે કર્યો. પછી નિત્યાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ વડતાલ આવ્યા. સમજા ને, હવે વડતાલની ગાદી સંભાળવાની છે ને. હવે ગોપાળાનંદ સ્વામીને ક્યાં જાઉં, કારણ કે બે દેશના એને તો મોવડી બનાવ્યા મહારાજ, મધ્યસ્થ. વડતાલ જઈને ન બેહી હગે, અમદાવાદ જઈને પણ બેહી ન હગે. ગોપાળાનંદ વિચાર કર્યો કે ગઢપુરમાં પણ બેહીને મારે શું કરવું. મંડળના સંતોને લઈ અને નીકળ્યા ગામડા ફરવા. જ્યાં જ્યાં હરિભક્તો છે અને મહારાજનો વિયોગ સમાવવા માટે ગોપાળાનંદ સ્વામી મંડળ લઈ અને સત્સંગીઓને સાંત્વન પમાડવા ત્યાંથી ચાલતા થયેલા છે. કંઈક મહિનાઓ થઈ ગયા હોય ગામડામાં, ક્યાં 1 દી 2 દી 4 દી એમ ફરતા ફરતા હરિભક્તોને મળતા મળતા રઘુવીરજી મહારાજ વડતાલ રહે છે. વડતાલમાં જઈને પણ મંદિરનો બધો બંદોબસ્ત કર્યો, કારભાર સોંપ્યો અક્ષરાનંદ સ્વામીને. પછી નિત્યાનંદ સ્વામી કે લક્ષ્મીવાડીમાં મંદિર કરવા માટે હજી સંતોની જરૂર છે, મારા મંડળના સંતો છે તો ઝડપથી કામ થઈ જાય કેમ. કારણ કે હવે પછી એક સદગુરુ બધા રજા લેવા માંડશે. મુક્તાનંદ સ્વામી તો ધામમાં ગયા. પછી આચાર્ય મહારાજની આજ્ઞા માગી નિત્યાનંદ સ્વામી પોતે મંડળના સંતોને લઈ અને ગઢપુર ગયા છે. લક્ષ્મીવાડી એ મંદિરમાં મદદ કરાવી છે. કારીગરો કામ કરતા હોય પણ બીજું કેટલું કામ હોય ને તો સંતોએ મદદ કરીએ છે. મારે શ્રી કીધું તું પ્રતિષ્ઠા જેવું મંદિર થાય એટલે લખજો, અમે આવશું ત્યાં કને. પાદુકાની સ્થાપના કરવાની હતી, મૂર્તિ તો પછી પધરાવવાની છે. પાદુકાની સ્થાપના કરવાની છે. એટલે નિત્યાનંદ સ્વામી પોતાના 50 સાધુ લઈ અને ગઢપુરમાં આવ્યા છે. પથ્થર ઘડાતા હતા, એ સંતોને બધાને કામમાં લગાવ્યા, કરો સેવા કેમ જાના. ઘણા બધા માણસ રાખ્યા, એ ખાણમાંથી પથ્થર કાઢવાના, ગાડા ભરી ભરીને લક્ષ્મીવાડી લઈ આવવાના. શિલ્પી હતા જેઠો ભગત, એને નિત્યાનંદ સ્વામી કીધું જલ્દી થાય મંદિર એમ કરો. પથ્થર પથ્થર આવી ગયા પણ મંદિર કેવું બનાવવું. પછી એને ચિત્રમાં ચિત્રીને બતાવ્યું. નિત્યાનંદ સ્વામીને ગમ્યું, બસ આવું જ બનાવો. સરસ મજાનું મંદિરનું કામ ચાલુ કર્યું. ઘણા સંત કરે તહા કામ, લેતા સ્વામી નારાયણ નામ. વર્ષ કાંઈક જ્યાં વીતી ગયું, પાદુકા સ્થાપવા જોગ થયું. સંતો કામ કર્યો, સ્વામિનારાયણનું નામ લેતા લેતા લ્યો, એ મોટી વાત છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સામે ભટકાઈ જાય તો પછી બીજું નહીં બોલવાનું, સ્વામિનારાયણ. કોઈક આડું આવે તો સ્વામિનારાયણ એટલે એક બાજુ થઈ જાય. એવું મજા હતી ભાઈ. વરસખંડ વીતી ગયું લગભગ કામ કરતા કરતા. પાદુકા સ્થાપવા જેવું થયું એટલે નિત્યાનંદ સ્વામી અને દાદા ખાચર ને પૂંજા શેઠ વિચાર્યું કે હવે આચાર્ય મહારાજને બોલાવીએ અને પાદુકાની સ્થાપના કરીએ. વિરક્તાનંદ સ્વામી પણ સાથે હતા. પછી પત્ર લખ્યો, રઘુવીરજીને બોલાવ્યા ગઢપુરમાં. એ કુટુંબ સહિત આવ્યા. ગોપીનાથજી મહારાજના ચરણની પાસે રહ્યા એવું લખ્યું, સમજ્યા ને. એ જ્યાં જ્યાં પ્રસાદીના સ્થાનકો ત્યાં બધા દર્શન કર્યા. મહારાજનું ધ્યાન કરે, જ્યાં જ્યાં પ્રભુ લીલા કરી હોય તે. પછી ગોપીનાથજીના પણ દર્શન કર્યા ખૂબ મહિમાપૂર્વક. થોડાક દિવસ રહ્યા ત્યાં કને. રઘુવીરજી મહારાજ નિત્ય સભાઓ ભરાય, હરિભક્તો દર્શન કરવા માટે આવે. ભોળાનાથ શાસ્ત્રી હતા, સમજે ને, ભોળાનાથ. એની પાસે કથા વંચાવતા હતા અને દરરોજ લક્ષ્મી બાગમાં જાય, મંદિરનું કામ જોતા હતા. બહુ રાજી થયા. પછી જોશીને બોલાવ્યા, કીધું કે મુહૂર્ત જુઓ, હવે આપણે પાદુકાનું સ્થાપન કરવું છે. તો માઘ મહિનામાં એનું મુહૂર્ત આવ્યું. પછી તો મંગળ પત્રિકાઓ લખાવી, ગામો ગામ એ સમાચાર મોકલી દીધા, આવો એકવાર ગઢપુર મહારાજના દેહ સર્ગ સ્થાને મંદિર બનાવ્યું છે,
અને મહારાજજી મોજડી આપી ગયા પછી મોજડી પધરાવી છે, પાદુકા પધરાવવાની છે. તો દેશ દેશથી સંઘો પણ આવ્યા છે. રામ પ્રતાપજી પણ અમદાવાદથી પરિવાર સહિત આવ્યા છે. બંને દેશથી સંતો આવ્યા છે. અયોધ્યા પ્રસાદજી મહારાજ એ બધા આવ્યા. સંતોને પશ્ચિમ દેશમાં ઉતારો આપ્યો અને હરિભક્તોને પૂર્વ દેશમાં ઉતારો આપ્યો. લક્ષ્મીવાડીમાં તંબુ ને રાવટીઓ ને બંધાણા છે. યજ્ઞનો મંડપ સરસ મજાનો હોમ હવન કરાવ્યા. બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા. બ્રાહ્મણો મંત્ર જાપ કરે. વેદ વિધિને અનુસારે બધી જ ક્રિયા રઘુવીરજી મહારાજે કરાવી અને નવા મંદિરમાં પાદુકાની પ્રતિષ્ઠા કરી અને પછી આરતી ઉતારેલી છે. રઘુવીરજી મહારાજ આરતીનો સમય થયો એટલે બહુ પ્રકારના વાજિંત્રો વાગ્યા છે. વાજા વિવિધ પ્રકારના વાજે, એથી અવનીને આકાશ ગાજે. પૃથ્વી ગાજે ને આકાશ પણ ગાજે. બંદૂકના બહુ ધડાકા કર્યા છે. જય જયકાર કરેલો છે. મહારાજનું સ્વરૂપ અને મહારાજની આ પાદુકા બહુ ગમે લોકોને. સુખ પ્રગટ ના સાંભળી આવ્યા, આંસુ આવ્યા તે તો અટકાવ્યા. શ્રી હરિના વિજોગનો ત્યાયા, અતિ વિરહ વધ્યો મન માયા. મહારાજને સંભાળીને પાદુકાની પ્રાર્થના કરી. કારણ કે સ્થાપના તો પાદુકાની થઈ છે, પણ યાદ મહારાજ આવે છે. મહારાજે જે સુખો આપ્યા છે એ જ યાદ આવે છે. આંખમાં આંસુ આવે છે. આંસુ તો અટકાવે છે, પણ વિયોગનો યોગ વધ્યો છે મનમાં. પછી બધા સ્તુતિ પ્રાર્થના કરીએ છીએ. સંતો ભક્તોએ મહારાજની મૂર્તિને યાદ કરેલી છે. પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. ચરણ જુગલ સોડ ચિહ્ન જે હ, નજર સમીપ તરે અમારી તે હ. મંગલાચરણમાં ઘણા દિવસોથી ગાતા હતા, પણ આ આવી ચોપાઈ સમજા ને. મંદિરની પાદુકાની સ્થાપના થયા પછી દરેક ભક્તજનો ત્યાં કને મહારાજને યાદ કરે છે ને, એમ વિનંતી કરે છે, આપણા ચરણમાં 16 ચિહ્ન છે ને પ્રભુ, એ અમારી નજરમાં રહે હંમેશા. નખમણી તણી પંક્તિ, વળી ચરણના નખમંગ પંક્તિ છે ને, નેત્રની સાથે સજ્જડ થઈને રહે પ્રભુ. પ્રભુ તવ જુગ જાનું જંઘા નાભી, બને જાનું ગુડા સાથળ નાભી. તો આપ એક એક અંગમાં અમારું ચિત્ત રહે, મન રહે. યુગો યુગના અમારા તપ હોય ને કાંઈક, એના ફળ રૂપે અમને એટલું આપો બસ, કે આપણા અંગમાં અમારું મન રહે. ઉદર છે, ત્રિવડી, છાતી, કંઠ, હાથ, નવ વિસરે પડ માત્ર પ્રાણનાથ. એક પડવાર પણ પ્રભુ તમે વિસરો નહીં. એક એક અંગનું સ્મરણ કરીએ. વરી પ્રભુ આપણા ચંદ્રની સમાન મિષ્ટ મધુર મુખારવિંદ, એની મીઠી વાણી અમને વિસરે નહીં. સ્નેહ ભરેલા આપણા નેણ, એ પણ અમને વિસરે નહીં. તિલક સહિત જે વિશાળ ભાલ, શ્રવણ રૂડા વિસરે ન કોઈ કાળ. કલગી સહિત સારી શીસ પાગ, વિરહ વધે સ્મરતા ઉરે અથાગ. તિલક અને ચાંદલા સહિતનો આપણો જે વિશાળ ભાલ, એ અમને વિસરે નહીં. શ્રવણ એ રૂડા, બંને કાન કુંડળ ધારણ કરેલા હોય, એ અમને વિસરી ના જાય.
સરસ મજાની કલંગી સહિત પાંખ અથવા તો મુગટ મહારાજ ધારતા એ અમને ક્યારે પણ પ્રભુ ના વિસરે. જો વિસરે તો વિરહ વધે સ્મરતા ઉરે અથાગ. વિયોગ, ભગવાન જો ભૂલ્યા ને તો બહુ વિયોગ થવો જોઈએ કે બહુ નુકસાન થઈ ગયું એમ. પ્રગટ મૂર્તિ છે મહારાજ, તમે બહુ સુખો દીધેલા, ચરિત્રથી ચિત્ત અમારું ચોરી લીધું. અદભુત ચરિત્રો દ્વારા અમારા ચિત્તને પ્રભુ તમે ચોરી લીધું છે. આપણી છબી વિસરી જાતી નથી. ક્ષણ ક્ષણ છેક બળે અમારી છાતી. ક્ષણ ક્ષણમાં પ્રભુ છાતી બળે છે આપણું સ્વરૂપ યાદ કરતા. પ્રભુ આપના વિચરણની ભૂમિને જોતા, જ્યાં તમે જે લીડા કરી હોય એ. વિરહ વધે ન શકાય દુઃખ ટાળી. બહુ અંતરમાં વિયોગ વધી જાય છે, દુઃખ ટાળી શકાતું નથી. વળી પ્રભુ આ લક્ષ્મી બાગમાં આપ બિરાજી અને લોકોને બહુ પ્રકારે આનંદ પમાડતા, રાજી રાજી કરતા. હરિ વીણા વળી વેદિકા નિહાળી. પ્રભુ આપણા વિનાની આ વેદિકા જોઈ અમને બહુ વિરહ વધે છે અને અમારી આંખીઓ ઢળી જાય છે. ઓટા ઉપર બેસતા ને, બેઠક ઉપર ખાલી છે આજે. પ્રભુ મસ્તક ઉપર ક્યારેક હાથ મૂકતા, ફૂલના હાર આપતા, છાતીમાં બંને ચરણ આપતા. પ્રભુ પ્રિય અને કરુણા વચનો કહેતા, એ પ્રભુ અમને કેમ વિસરે. કર્યું પીરસણ પંક્તિમાં ફરીને, રમુજ કરી મુખમાં કદી ધરીને. એ સંતો પાર્ષદોની પંગતમાં ફરતા હો, લાડુ લઈને હાથમાં, કેવી રમૂજ કરતા પંગતમાં. ડાયરેક્ટ મોઢામાં લાડુ દેતા, ક્યારેક તો કેચ કરાવતા લાડુ પંગતમાં. આવા દો આમ એમ. એ કેમ વિસરે પ્રભુ? ઉન્મત ગંગાને વિશે અનેક પ્રકારની જળ કેલી કરતા ને બહુ સુખો આપ્યા છે પ્રભુ. એવા સુખનું દાન પ્રભુ ક્યારે ફરીવાર આપશો? કે આપ વિના તો જ્યાં જઈએ બધું હુનું હુનું દેખાય છે. હય ચડી ફરતાય મારી આગે, છબીની રખી મન પૂર્ણ પ્રેમ જાગે. માણકી ઉપર ચડીને પ્રભુ અમારી આગળ પ્રભુ ફરતા તમે. એ છબી અમારા મનમાં જોતા સમરતા પૂર્ણ પ્રેમ જાગે છે. ઘોડા ઉપર ચડીને પ્રભુ ક્યારે હવે ફરશો? આવી છબીના અમને ક્યારે દર્શન થશે? વળી પ્રભુ વસંતનો ખેલ કરતા હો, રંગ રમતા ને રંગે રંગતા બધાને ચરિત્ર રુચિર તે સાંભળે છે. આ પ્રભુ સુંદર ચરિત્ર અમને યાદ આવે છે. સંભાળતા સંભાળતા પ્રભુ અમારી છાતી ચીરાઈ જાય છે, છાતી ચરચરે છે. જન મન હર એવી લીડા, લોકોના મનને હરણ કરનારી પ્રભુ આપણી અદ્ભુત લીડા. રસરૂપ હે રસીલા, અમને કેમ વિસરે આ લીડા? કેવો અધિક અધિક સુખ અમને સાંભળે છે. વિરહ વધે છે અને આંખમાંથી આંસુ વહે છે. હે પ્રભુ, પાણી વિના માછલું રહેતું નથી, એમ અમે તમારા વિના તરફડીએ છીએ. તજી રણ વનમાં ગયા તમે તો, પ્રભુ ન ઘટે તમને કદાપી તે તો. અમને પ્રભુ રણ વનમાં તજીને પ્રભુ તમે ચાલ્યા ગયા હો. ભાર દુઃખ દરિયે અમને તજી ગયા, એવા પ્રભુ તમે કઠોર કેમ થયા? પ્રભુ આપને તો બધા દયાવંત એમ વખાણે છે કે પ્રભુ આપ દયાના સાગર છો, તો કેમ આવા અમારા ઉપર નિર્દય થયા?
ક્ષણ ક્ષણ બળતી ન ફાટી છાતી, બિરહની આ નથી વેદના ખમાતી. દરેક સંતો અને ભક્તજનો કહે છે, પ્રભુ ક્ષણ ક્ષણમાં અમારી આ છાતી છે ને એ ચીરાય છે હો, પણ છાતી ફાટી જતી નથી. ફાટી જતું તો મૃત્યુ થઈ જાય ને, છાતી ફાટે તો. પણ વિરહની વેદના પ્રભુ ખમાતી નથી. કેમ ધીરજ ધરીએ પ્રભુ? હરિવર આવી હવે ગ્રહોજી હાથ. હે પ્રભુ હવે આવીને મારો હાથ ગ્રહણ કરો. પ્રભુ અતિ દુખયાય મારું જોઈ, દર્શન દ્યો દિલમાં દયાળુ હોઈ. ઉચરી જન થયાય ચેત જ્યારે, અચરજય કથયું અતર્ક્ય ત્યારે. પ્રભુ અમારું અતિશય દુઃખ જોઈ દયાળુ છો, દર્શન દ્યો કેવો. એમ બોલતા બોલતા લોકો અચેત થઈ ગયા છે હો, પડી ગયા, શરીરનું ભાન ભૂલાઈ ગયું. ત્યાં એક આશ્ચર્ય થયેલો છે. થયું આશ્ચર્ય ત્યાં એ હટાણે, તે તો જોનાર સૌ જન જાણે. કોટી સૂર્ય શશાંક સમાના, તેજ પ્રગટ થયું તે સ્થાન. પ્રકાશ થયો, કોટી કોટી સૂર્યચંદ્રનો પ્રકાશ, અને એ પ્રકાશમાં મહારાજના દર્શન થયા છે. અનંત અક્ષર મુક્તો પણ દેખાણા છે. લોકો બધા ભગવાનને દર્શન કરેલા છે. શ્રીજી મહારાજને બોલ્યા, મહારાજ બોલ્યા હો, એ કે તમે બધા મને અદર્શ્ય ન જાણો, કે હું અદૃશ્ય નથી થઈ ગયો, હું હાજર જ છું. ગોપીનાથ તે હું જ છું એમ તમે પ્રમાણો, અને એના વડે તમને સુખ દઉં છું અને દઈશ. જે અર્પણ કરો છો એ હું પ્રત્યક્ષ સ્વીકારું છું અને સ્વીકારીશ. માટે દિલમાં દુખી ના થાઓ કે હો. મહારાજ બધાને કે રાજી થઈને હવે તો ભજન કરવું ને એ તમારો ધર્મ છે, કેમ છે ને, રાજી રહો અને ભજન કરો. મહારાજ આવું કહીએ ને પ્રભુ અદ્રશ્ય થઈ ગયા, કારણ કે દિવ્ય રૂપમાં છે ને ભગવાન, તો થઈ ગયા અદ્રશ્ય. પછી તો બ્રાહ્મણોને જમાડ્યા, નાના પ્રકારના દાન દીધા. હજારો બ્રાહ્મણો જમ્યા હો, સંતો પણ બધા જમ્યા. સારો સમય થયો, લોકોને આનંદ થઈ ગયો. આચાર્ય મહારાજ ગઢપુરમાં હતા એટલા દિવસે મોટી સભા ભરાણી. દેશ દેશના સંઘો બધા હતા. ગવૈયા સંતો કીર્તન ગાતા, સરોદા અને સત્તા અને બધા વગાડીને 7 સ્વર 3 મૂર્છના જેહ, લાવે તાલમાં ઉત્તમ તેહ. જાત જાતના સ્વર છે એમ. હતા ત્યાં કવિ દલપત રામ, સભા રંજન કીધી તે ઠામા. દલપત રામ કવિ આવ્યા હતા. લે આ ગ્રંથ રચવામાં બુદ્ધિનો એનો ફાળો એમ છે. સભા ભરાણી, એમાં રઘુવીરજી મહારાજને દલપતરામ કવિએ આશીર્વાદ આપ્યા છે. બોલો, કવિનો હક છે, ગુરુને પણ આશીર્વાદ આપી શકે, કારણ કે કવિત બનાવતા આવડે હતી. દલપતરામ કવિ છે અને રઘુવીરજી મહારાજ આચાર્ય છે, તો એને આશીર્વાદ આપ્યા છે અને કીધું, સભાના હે સ્વામી સહુજન સભાના પણ સુણો, સ્વનામે જે સંખ્યા વર્ણન ગણી સાતે કરી ગણો. સભાના સ્વામી એટલે હે રઘુવીરજી મહારાજ, અને બધા સાંભળો કે સ્વનામ એટલે રઘુવીરજીના 4 અક્ષર. કેટલા? રઘુવીર 4 અક્ષર ને, એ 4 અક્ષરને 7 ગુણ્યા કરો એટલે કેટલા થશે? 28. 28 થયા. પછી શશી ઉમેરીને, શશી એટલે એક ચંદ્ર, એક ઉમેરો એટલે કેટલા થયા? 29. 29 ને પાછા 10 ગુણ્યા કરો તો કેટલા થશે? 290.
290 થયા. હવે એને ગુણિત રત્ને કરી હરો. રતન કેટલા છે? રત્ન કેટલા? 14. તો એના ભાગ્યા 14 કરી નાખો. હવે 290 ના ભાગ્યા 14 કરો એટલે 20 વધે. બાકી થોડું જાજુ ઓલું મૂકી દઈ, સમજ્યા ને? 20 આવે, 20 નો આંકડો વધે તે સંખ્યાથી. જે 20 વધ્યા તે સંખ્યાથી વર્ષ 10 ધા આયુષ ધરો. સમજ્યા તમે એમાં? હવે 20 ના ગુણ્યા પાછા 10 કરો તો કેટલા થાય? 200 થાય ને? તો દલપતરામ કવિએ આચાર્ય મહારાજને એવા આશીર્વાદ આપ્યા કે હારા હારા કામ કરો અને 200 વર્ષ તમે જીવો. 100 વર્ષ નહીં, 200 વર્ષ જીવો તમે, એવા આશીર્વાદ દલપતરામ કવિએ સભામાં રઘુવીરજીને આપ્યો. એ રીતે આશીર્વાદ સભાને ઉપજ્યો બહુ સ્વાદ. રઘુવીરજીએ હર્ષ લાવી આપી સાલ ને પાગ બંધાવી. દલપતરામ કવિને એ રીતે દલપતરામ કવિ આશીર્વાદ આપ્યા એટલે સભાજનો બહુ રાજી થઈ, બહુ સ્વાદ આવ્યો એની વાતમાં. રઘુવીરજી મહારાજે ખૂબ રાજી થઈ દલપતરામ કવિને સાલ ઓઢાડી અને માથા ઉપર પાગ બંધાવી. જેઠો કડીઓ હતા, જે મંદિરનું કામ કર્યું હતું લક્ષ્મીવાડી, એને મારે શ્રીએ સરસ મજાનો શિરપાવ આપેલો છે. પછી સભામાં ગોપાળજી હતા, એણે મહિમા બહુ સંભળાવ્યો. ગોપાળજી પણ આ મંદિરનો, આ સ્થળનો, એ જગ્યાનો. એહ ભૂમિ મહિમા અપાર છે, તે ભવાબ્ધિ જડ તારનાર છે. પાપવાન જન આવીને અહીં, જો કરે જપ તપાદિતે તહીં. એ ભૂમિનો, જે મહારાજનો અંતિમ સંસ્કાર થયેલો છે, મંદિર થયેલું છે, એ ભૂમિનો મહિમા અત્યંત અપાર છે. જેટલો કયો લો છો, સમજો ને. અહીંયા આવીને કોઈ જપ તપ કરે, ગમે એવો પાપી હતો ને બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. અન્ય તીર્થે જઈને જપ કરે, ગમે એટલું કરે, પણ અહીંયાનું શ્રેષ્ઠ ગણાય શ્રીહરિના ભક્તોને માટે. સંત વિપ્ર અહીં જે જમાડે, ભગવાન એને આનંદ ઘણું આપે. ગરીબને કોઈ દાન આપે, એનું પુણ્ય પણ અવિનાશી થાય. અહીંયા કને આ સ્થળમાં જો કોઈ ભગવાનનું સ્મરણ કરે, અહીંયા કોઈ દેહ છૂટી જાય તો એની માટે જમજાતના પણ છૂટી જાય સદાયને માટે. બીજા તીર્થો ભગવાન કદાચ રહ્યા હોય તો કેટલું રહ્યા હોય, પણ સર્વ કરતા વધારે અહીંયા કને હો. ગોકુળ માની હાલો વૃંદાવન, તો શ્રી કૃષ્ણ ભગવાન કેટલા વર્ષ? 11 વર્ષ રહ્યા, બરાબર. પછી મથુરા હાલાઈ ગયા. પણ ગઢપુર ગણીએ તો હવે તો વધારે વર્ષ કહેવાય ને. એ રીતે બહુ વર્ષો રહ્યા છે, એટલે તમામ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ કહી શકાય. બીજા તીર્થોમાં ભગવાન ગયા હોય, પ્રયાગ છે, મથુરા છે, પ્રભાસ પાટણ છે, જગન્નાથપુરી, એમાં તો ભગવાન દરિયામાંથી તણાતા ગયા હતા જગન્નાથપુરીમાં. એટલે જગન્નાથપુરીનો મહિમા છે. અને અહીંયા તો મહારાજનો અંતિમ સંસ્કાર થયેલો છે, એટલે અહીંયાનો મહિમા જબરજસ્ત છે. એમ જ્યાં જ્યાં પ્રસાદીના સ્થળો છે, ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ બિરાજે છે, સંતો સતત ત્યાં રહે છે. ઘેલા નદી, આ બધું અપાર અપાર તીર્થ છે હો. એનો જેટલો મહિમા કહીએ એટલો ઓછો. કોઈ એની હારે કોઈ તીર્થ ના આવે ને એવું કહી શકાય હો. એવું આ ગઢપુર ધામ, ઘેલા નદી, બધી ભૂમિ બધી. તો ગોપાળજીએ મહિમા કીધો સભામાં ઉભા થઈને આ બધાનો. વેદવાણી સમવાણી સંતની, જે હંમેશા હિતકારી જંતની. ગોપાળજી કે અહીંયા સંતો રહે છે, સંતોની તો વેદવાણી કહેવાય. ગમે જીવાત્માને માટે હિતને કરનારી વાણી હોય છે. વીત્યા દિવસ સમયાના જ્યારે,
ગયા સૌને થડ ત્યારે સકુટુંબ શ્રી રામ પ્રતાપ અમદાવાદ તે ગયા આપ. સમયાના દિવસો વ્યતીત થઈ ગયા પૂર્ણ હો, એટલે પછી રજા લીધી. બહુ પોતપોતાના સ્થળે રામ પ્રતાપજી પરિવાર સહિત એના પરિવારમાં અયોધ્યા પરિષદ આવી જાય ને બધા, એ અમદાવાદ ગયેલા છે. રઘુવીરજી મહારાજ વડતાલ ગયેલા છે. થોડાક વર્ષો વીત્યા પછી શેઠ ગિરધરભાઈ બોટાદમાં રહેતા હતા હો, વડોદરિયાની અટક છે. એને પછી આ મંદિરને છોવરાયું. લક્ષ્મીવાડીવાળું મંદિર છે ને, પથ્થરથી બનાવ્યું હતું, ઘસપૂસ બરોબર થઈ ગઈ હતી. હવે એને કલી ચૂનાથી આમ લીપ્યો આખું, એટલે આમ ચાંદી જેવું ચકચકાટ થઈ ગયો હો મંદિર. સરસ મજાનું મંદિર બનાવ્યું. અત્યારે તો હમણાં મંદિરનું કાંઈ કામ ચાલુ હતું. અમે ગઢપુર ગયા હતા ને થોડાક દિવસો પહેલા. હરિતન તણી તો ક્રિયા કરી જ્યાં, કરી શુભ મંદિર પાદુકા ધરી ત્યાં. સ્મૃતિ સમ શુભ તે કથા સુણાવી, સ્મરણ કરો સુચરિત્ર ચિત્ર લાવી. यदि श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते दशम कलसे चिंत्यानंद वर्णिंद्र भय सिंह नृप संवादे श्रीहरि ऊर्ध्वदेह क्रियाकरण स्थान मंदिरे पादुका प्रतिष्ठापन नाम अष्टमो विश्राम. સહજાનંદ સ્વામી મહારાજની જય.